દ્રશ્યોમાં તમને ગાડી પર હુમલો થતો દેખાશે. એ ગાડી યુવરાજસિંહ જાડેજાની છે અને અતિશય માથાભારે દેખાતા ગાડીનો કાચ તોડી દેતા અને જે વિડીયોમાં રેકોર્ડ નથી થયું એ કહું તો ગાડીમાં સવાર લોકો પર જીવલેણ હુમલો કરતા લોકો નકલી દૂધનો કથિત રીતે ધંધો કરે છે. યુવરાજસિંહ સાથે વાત થઈ એ પ્રમાણે આ લોકો સામે ફરિયાદ દાખલ કરાવવામાં પણ દમ નીકળી ગયો હતો. પણ આ બધી વાતો બાજુ પર મૂકીને આપણી આસપાસ થતા અતિશય ખતરનાક અપરાધ વિશે તમને કહેવું છે. આપણે જેમને કાળજાનો કટકો કહીએ છીએ એમને ઝેર આપીએ છીએ. ટામેટા બટાકાની લારીઓની જેમ આઈવીએફ સેન્ટર ખુલીને ઊભા છે. સ્ત્રીઓ પાસેથી કુદરતે નહીં, આ લોકોએ કુદરતી રીતે માં બનવાનો હક છીનવી લીધો છે. 20 વર્ષનો છોકરો દોડતા દોડતા ઢળી પડે છે. આ લોકોના કારણે અનેક માતાઓ પુત્ર વિહોણી થઈ છે. કેન્સરથી માંડીને કલ્પનાતીત બીમારીઓ ઘર કરી ગઈ છે આ લોકોના કારણે. આ લોકો નકલી દૂધ બનાવે છે અને એ પણ કેવું, દૂધમાં પાણી નાખીને કે પાણીમાં દૂધ નાખીને નહીં, રીતસરથી ઝેર બનાવે છે જે દૂધના નામે વેચે છે. આખી મોડસ ઓપરેન્ડી તમને સમજાવીએ એ પહેલા આ વાત ક્યાંની છે એ કહી દઈએ. વિસાવદરના હનુમાન ખીજડીયા વડિયા ગામ પાસેથી જ્યાં ગાય કે ભેંસ તો જવા દો, એક બકરી નહોતી એવી જગ્યાએથી દરરોજ 10,000 લીટર દૂધ બનીને રીતસરથી અમૂલ લખેલા ટેન્કરમાં ભરાઈને ક્યાં પહોંચે? ના જુનાગઢ, ના અમરેલી, ના રાજકોટ, ના ભાવનગર, અમદાવાદને પણ વટાવીને પહોંચે સાબરકાંઠા અને અરવલ્લીની સહકારી મંડળીઓમાં. એવી મંડળીઓ જે સહકારી છે, પશુપાલકોની છે અને એમનું દૂધ આગળ જતા અમૂલના પેકિંગમાં પેક થઈને વેચાવાનું છે. આરોપ છે કે સાબર ડેરીમાં માધવ શીત કેન્દ્રની તલોદ ગામ, નવી બોરડી આદર્શ ડેરી, આમોદરા ભાતીજી દૂધ મંડળી અને સ્વયં સાબર ડેરીના ચેરમેનના ગામ જૂના ટીપોદરાની મંડળીમાં ખાલી થતું. તો આવો યુવરાજસિંહના આરોપો સાંભળીએ. ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું, ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ, ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ. અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલયુક્ત હતું. તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે એફએસએસના અધિકારીને, ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને મેં જાણ કરેલી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે. અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો, તેની સાથે સાથે લાડ, તેની સાથે સાથે ડિટર્જન્ટ, તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું. અને 10,000 લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયર સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે. હવે આરોપોને આગળ સમજવા એનો મિલ્ક ફેટ એનાલિસિસનો રિપોર્ટ કરાવ્યો. પરિણામ જોઈને તમે પણ કહેશો કે આ લોકોને દુનિયાના સૌથી મોટા પાપી કહીશું તો પણ અપરાધ નથી કરતા આપણે. આ દૂધ પીવા લાયક નથી એ રિપોર્ટમાં સાબિત થયું. પણ અંદરનું કન્ટેન્ટ શું છે? સોયા, કોકોનટ અને પામ કર્નલ, પામ ઓઇલ અને બીફ લાડ. આ દૂધ પામ ઓઇલ અને બીફ એટલે કે ગાય કે ભેંસની ચરબીથી બનેલું છે. આ એ જ લોકો છે જે ગાય અને ધર્મના નામ પર એટલો મોટો આંચડો પહેરીને ફરે છે જેની તમે કલ્પના નથી કરી શકતા. પણ આ મુદ્દાને બાજુ પર મૂકીને સીધો પ્રશ્ન માત્ર એટલો જ છે કે રાજ્ય અને દેશમાં કોઈની પણ સરકાર હોય, નાગરિકની સામાન્ય અપેક્ષા એમની પાસે શું હોય છે? હવા, પાણી અને ખોરાક. શુદ્ધ હવા અને પીવાલાયક પાણીની અપેક્ષા હવે અપરાધ જેવી લાગે છે. અને ફૂડ એડલ્ટરેશન એટલી હદ સુધી વધ્યું છે કે જીવવા માટે જમીએ છીએ કે ધીરે ધીરે રીબાઈને મરવા માટે ખાઈએ છીએ એ નથી સમજાતું. વિશ્વાસપાત્ર પેકિંગના નામ પર કોઈ એક માં જેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને દૂધ નહીં આવતું હોય તો આવા કોઈ પેકિંગમાંથી ગાયના દૂધના નામ પર પોતાના બાળકને પોષણ આપવાની હશે. એક પિતા જેની પાસે પૈસાની તાણ હશે તો પણ બાળકો પોષણ વગરના ના રહી જાય અને દૂધ પી શકે એ માટે ગમે તે કરીને 2 થેલી તો દરરોજ લઈ જશે.
જન્મેલા બાળકથી લઈને ઘરડા બીમાર બાપ સુધી જીવનમાં અમૃતની અપેક્ષાએ દૂધ પીવે છે, પણ એમને ક્યાં ખબર છે કે દુનિયામાં એવા લોભીઓ પેદા થયા છે જે રૂપિયા માટે પોતાના પરિવારનો સોદો કરી નાખે છે. પુરાણોમાં રાક્ષસોની વાર્તાઓ બહુ સાંભળી, પણ કોઈ રાક્ષસની ક્રૂરતા આટલી નહોતી જેટલી સમાજની વચ્ચે દેવ જેવા બનીને ફરતા લોકોની છે. સફેદ કપડાં અને સફેદ દૂધ પાછળ પોતાના કાળા કારનામા ઢાંકતા ફરતા લોકો સામે જો કાર્યવાહી નહીં થાય તો યાદ રાખજો, લાંચ ખાઈને ચૂપ થઈ જતા અધિકારીઓ હોય કે સત્તા, વોટ અને સંપત્તિની લાલસામાં એમને આશ્રય આપતા રાજકારણીઓ. આ ચૂપચાપ તડપીને મરતી પ્રજાની વચ્ચે તમે પોતાના બાળકો માટે અલગ પૃથ્વી નથી બનાવી શકવાના. તમારા બાળકો પણ ક્યારેક તો આ જ દૂધ, હંમેશા માટે આ જ હવા અને પાણી લેવાના છે. સમસ્યા કોઈ એક સરકાર કે વ્યક્તિ કે સંસ્થાની દેન નથી હોતી. આ હદે સ્તર આવી જવું એ આપણી સામૂહિક નિષ્ફળતા છે, પણ એના પર એક નાગરિક કે એક્ટિવિસ્ટ કે વિપક્ષ માત્ર અવાજ ઉઠાવી શકે છે. એક સ્ટેપ આગળ વધીને યુવરાજસિંહની જેમ આ દૂધ નહીં ઝેર છે એવું સાબિત કરી શકે, પણ એને રોકવાની સત્તા માત્ર સરકાર અને સહકારના અગ્રણીઓ પાસે જ છે. અને એટલે જ જે દેશની પ્રજા તમને માયબાપ માને છે એને પોષણના નામ પર મળતું ઝેર અટકાવો એવી અપેક્ષા. બાકી રીબાઈને મરતી પેઢી એ તમારું આ દેશમાં યોગદાન રહેશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.